નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીમાં બીઝેડ સ્કેમ સામે આવ્યા બાદ બાળકોને શિક્ષણ આપતા શિક્ષકો બીઝેડ જેવી સ્કીમોમાં એજન્ટ તરીકે કામ કરતા હોય તેમ શિક્ષકોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોન્ઝી સ્કીમમાં શિક્ષકો એજન્ટ બની અન્ય રોકાણ કરીને રોકાણ કરાવી પોન્ઝી સ્કીમ ચલાવતો સીઈઓના હાથેથી અનેક મોંઘી ગાડીઓ ચાવી લેતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। અરવલ્લી જિલ્લા ડીપીઓએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે જિલ્લાની અનેક પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો હોય અને જો કોઈ શિક્ષકે વિદેશ પ્રવાસ કર્યો હોય તો તેવા શિક્ષકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને જો આવા શિક્ષકોની સંડોવણી તપાસમાં સામે આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। શિક્ષકોના મીડિયાના માધ્યમથી જે શિક્ષકોના નામ આવે છે એ આ શિક્ષકોએ રોકાણ કર્યું છે અથવા તો સ્કીમમાં કોઈ જગ્યાએ બહાર ફરવા ગયા છે એવા શિક્ષકોના નિવેદનો લીધા છે અને રજા વગર કોઈ બહાર ગયા છે, વિદેશ પ્રવાસ કર્યો છે તો વિદેશ પ્રવાસ ક્યારે કર્યો અને કોઈ મંજૂરી મેળવી છે કે નહીં તેની પણ ખુલાસો માગ્યો છે અને ત્યારબાદ એમની જો વધારે કોઈ એવી સંડોવણી છે તો હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તો નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। અરે સાહેબ, શિક્ષક જે કહેવાય કે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકીને આ પોન્ઝી સ્કીમના કદાચ એજન્ટો પણ હોવાનું સામે આવ્યું, શું કહેવું સાહેબ? હાલના તબક્કે તપાસ ચાલુ છે, એમાં જે કંઈની સંડોવણી નક્કી સાબિત થશે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।